અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની પ્રસ્તુતિ મિશન પારમિતા સીટી સેટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. એમાં અગાઉના વિડીયોઝમાં આપણે જોયા ચોરસ ગણવા, ત્રિકોણ ગણવા, લંબચોરસ ગણવા, ત્યાર પછીના સમસંબંધ, એબીસીડીનો ક્રમ, કયો શબ્દ બને કે કયો શબ્દ ના બને. આજે એનાથી થોડા આગળ વધીએ. તૈયાર છો ને બધા? ઓકે, ચાલો ત્યારે આજે આપણે બૌદ્ધિક યોગ્યતા કસોટીનો મહત્વનો વિષય કે જે શ્રેણી, આ વિષય પર આપણે થોડી ચર્ચા કરીશું અને થોડા દાખલાને આપણે સમજૂતી મેળવશું. તો શ્રેણી એટલે શું? તો શ્રેણી એટલે એક પ્રકારની હાર હોય કે કંઈક ક્રમ આપેલો હોય, સંખ્યાઓ આપણને કોઈ ચોક્કસ ક્રમમાં આપેલી હોય, ચોક્કસ નિયમોને અનુસરતી હોય. દાખલા તરીકે ગુણાકાર થતો હોય, સરવાળો થતો હોય, ભાગાકાર થતો હોય કે બાદબાકી થતું હોય. કયા ચોક્કસ ક્રમને અનુસરે છે એ જે અનુસરે છે તેના આધારે આપણે આગળનો જવાબ મેળવવાનો હોય છે. તો અહીંયા આજે કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય એમાં એની આપણે સમજ મેળવીએ. તો શ્રેણીની અંદર સૌથી પહેલી તો સમજ આપણે જોઈએ તો શ્રેણીમાં એકી સંખ્યા ઉમેરવી કે બાદ કરવી. હવે આપણે એકી સંખ્યાઓ તો જાણતા જોઈએ છીએ ભાઈ. કોઈ પણ શ્રેણીના દાખલામાં ઘણી વખત એકી સંખ્યા ઉમેરવાની પણ આવે અને બાદ પણ કરેલી હોય, કોઈ ચોક્કસ ક્રમમાં કરેલી હોય. દાખલા તરીકે એકી સંખ્યાઓ તો તમે જાણો જ છો કે જેનો એકમનો અંક 1 હોય, 3 હોય, 5 હોય, 7 હોય કે 9 હોય, આ બધી સંખ્યાઓ આપણે એકી સંખ્યાઓ કહીએ છીએ. તો કોઈ દાખલાની અંદર આવું પણ પૂછાશે કે એકી સંખ્યા ઉમેરેલી છે કે બાદ કરેલી છે. બીજું, બેકી સંખ્યા ઉમેરવી કે બાદ કરવી. બેકી સંખ્યા ઉમેરવી કે બાદ કરવી. બેકી સંખ્યાઓ આપણે જાણીએ છીએ કે જેનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી બધી જ સંખ્યાઓને આપણે બેકી સંખ્યા કહીએ છીએ. ત્રીજો મુદ્દો એવો પણ હશે સમાન સંખ્યા ઉમેરવી કે બાદ કરવી. તમને જે શ્રેણી આપી હશે એમાં દરેક શ્રેણીને એ સમાન સંખ્યા ઉમેરેલી હશે. દાખલા તરીકે દરેક વખતે બે ઉમેરેલા હોય, 4 ઉમેરેલા હોય, 5 ઉમેરેલા હોય, 10 પણ ઉમેરેલા હોય, અરે 25 પણ ઉમેરેલા હોય. તો દરેક વખતે સમાન સંખ્યા ઉમેરેલી હોય અથવા તો બાદ પણ કરેલી હોય કે પહેલી વખત 5 બાદ કર્યા હોય, ફરીથી પણ 5 બાદ કર્યા હોય, નેક્સ્ટ ટાઈમ પણ 5 બાદ કર્યા હોય, તો આગળનો જવાબ શું આવે? ત્યાર પછી ક્રમિક સંખ્યા ઉમેરવી કે બાદ કરવી. ક્રમિક સંખ્યા એટલે આપણે જે લાઈનમાં જ બોલીએ છીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એ ક્રમિક સંખ્યા એટલે ચડતા ક્રમમાં સંખ્યા ઉમેરેલી હોય કે ચડતા ક્રમમાં સંખ્યા બાદ કરેલી હોય. તો આવા જ દાખલા, અલગ અલગ પ્રકારના દાખલા સીઈટી સેટની એક્ઝામમાં પૂછાતા હોય છે. તો આપણે એના કેટલાક ઉદાહરણો જોઈએ જેથી આપણો મહાવરો દ્રઢ થાય. તો અહીંયા આપણે જોઈએ. અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે 6, 7, 10 અને 15. તો આપણે પહેલા રકમ ધ્યાનથી જોવાની છે. શ્રેણીમાં બહુ ઉતાવળ કરવાની નથી, કારણ કે શ્રેણી જેટલી સહેલી છે એટલી જ આપણને વિટમડામાં મૂકી દેશે અથવા તો આપણો જવાબ ખોટો પડવાની ઉતાવળમાં શક્યતા વધી જતી હોય છે. તો આપણે શ્રેણીને સમજવાની છે કે 6 આપેલા છે, 7 આપેલા છે, 10 આપેલા છે, 15 આપેલા છે. તો પહેલું તો આપણે જોવાનું કે સંખ્યા એક પછી એક જે સંખ્યા થાય છે એ મોટી સંખ્યા થાય છે. સંખ્યા મોટી થાય છે, સંખ્યા ચડતા ક્રમમાં જાય છે, એક પછી એક સંખ્યા મોટી આવે છે. તો જોઈએ કઈ રીતે મોટી આવે છે. તો 6 અને 7, 6 કરતાં 7 મોટા છે.
એટલે કે 6 માં 1 પ્લસ કરેલો છે. 7 કરતાં 10 મોટા છે એટલે 7 માં 3 પ્લસ કરેલા છે. 10 કરતાં 15 મોટા છે એમાં 5 પ્લસ કર્યા છે. હમણાં જ મેં તમને સમજાવ્યું કે 1, 3, 5 આ બધી ક્રમિક એકી સંખ્યાઓ છે. આ સંખ્યાઓ હવે જો નેક્સ્ટ ક્રમમાં આપણે જોઈએ કે પહેલી 1, એના પછીની ક્રમિક એકી 3 આવે, એના પછીની ક્રમિક એકી 5 આવે, તો 5 પછીની ક્રમિક એકી સંખ્યા કઈ આવે? 6 તો બેકી સંખ્યા છે, આપણે તો એકી સંખ્યાની વાત કરવાની છે. તો 5 પછી ક્રમિક એકી સંખ્યા આવે 7. તો 6 માં 1 ઉમેરો તો 7 થયા, 7 માં 3 ઉમેર્યા તો 10 થયા, 10 માં 5 ઉમેર્યા તો 15 થયા. હવે 15 માં આપણે 7 ઉમેરીએ, આપણે જો વેઢા ગણવા તો પણ ગણી શકીએ, મૌખિક પણ આવડી જાય કે 15 પછી આપણે 7 ઉમેરીએ તો 16, 17, 18, 19, 20, 21 અને 22. આપણા ઓપ્શનમાં જોઈ લેવાનું કે ક્યાં 22 આપેલા છે. અહીંયા તો 20 છે, અહીંયા 23 છે, અહીંયા 25 છે. આપણો જવાબ આવે છે 22. જવાબ 22 આપણને એ ઓપ્શનમાં આપેલો છે. તો આ 22 એ આપણો સાચો જવાબ કહેવાય કે આ 22 એ 15 પછી આવતી નેક્સ્ટ સંખ્યા છે. ચલો હવે એક બીજું ઉદાહરણ જોઈએ. અહીંયા આપે છે 15, 16, 19, 24 અને 31. પહેલું તો મેં તમને ખાસ ધ્યાન દોરવાનું કીધું છે. દરેકનું વિદ્યાર્થીએ એક ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે કે સંખ્યા નાની થાય છે કે મોટી થાય છે. જો સંખ્યા મોટી થતી હોય તો સમજી લેવાનું કે એ ચડતા ક્રમમાં છે અથવા તેના ઉમેરેલા હોય અથવા તો ગુણાકાર કરેલો. અહીંયા શું થયેલું છે? તો 16 પછી આવે છે 15 પછી આવે છે 16 એટલે એમાં 1 ઉમેરેલો છે. 16 પછી આવે છે 19, એમાં 3 ઉમેરેલા છે. 19 પછી આવે છે 24 તો એમાં 5 ઉમેરેલા છે. આ તો હમણાં જ જેવી રકમ આવી ભાઈ. 1 ઉમેર્યો, 3 ઉમેર્યા, 5 ઉમેર્યા, 7 ઉમેર્યા તો 31 આવ્યા. તો 7 પછીની એકી સંખ્યા કઈ? તો 7 પછીની એકી સંખ્યા આવે 9. તો 31માં આપણે 9 ઉમેરીશું તો જવાબ આપણો આવશે 40. તો ક્યાં લખેલા છે 40? 35 છે, 42 છે અને 40. આ આપણો સાચો જવાબ છે. ત્યાર પછી આપણે જોઈએ 65, 64, 61 અને 56. અહીંયા આપણે જોઈએ છીએ તો સંખ્યા આ બે રકમની અંદર સંખ્યા ચડતા ક્રમમાં જતી હતી, સંખ્યા મોટી થતી હતી. અહીંયા સંખ્યા ઉતરતા ક્રમમાં જાય છે એટલે સંખ્યા નાની થાય છે. પણ કયા ક્રમમાં નાની થાય છે? તો જોઈએ 65 કરતાં 64 નાના, 64 કરતાં 61 નાના, 61 કરતાં 56 નાના. તો 56 કરતાં આગળ કઈ સંખ્યા નાની આવશે? તો અહીંયા ચારે ચાર સંખ્યાઓ આપણને નાની જ બતાવેલી છે, પણ આપણે સાચો જવાબ શોધવાનો છે. તો અહીંયા 65માંથી 1 માઇનસ કર્યો તો 64, 64માંથી 3 માઇનસ કર્યા તો 61, 61માંથી 5 માઇનસ કર્યા તો 56 અને 56માંથી હવે નેક્સ્ટ એકી સંખ્યા કઈ આવશે? -7. એટલે આપણે 7 માઇનસ કરીશું તો 56માંથી 7 માઇનસ થાય તો કેટલા વધે? તો 56માંથી 7 માઇનસ થાય તો 49 એ આપણો સાચો જવાબ કહેવાય. અહીંયા એકી સંખ્યા ઉમેરેલી હતી, અહીંયા એકી સંખ્યા બાદ કરેલી. ચલો એવું જ એક બીજું ઉદાહરણ આપણે જોઈએ. 99, 98, 95, 90. તો આગળ શું જવાબ મળશે? તો અહીંયા મેં કીધું એમ કે આપણે સંખ્યા પહેલું તો એ જ જોવાનું છે કે સંખ્યા ચડતા ક્રમમાં જાય છે કે ઉતરતા ક્રમમાં જાય છે. અહીંયા પણ સંખ્યા ઉતરતા ક્રમમાં એટલે સંખ્યા નાની થાય છે. તો 98માંથી 1 માઇનસ થયો, 98માંથી 3 માઇનસ થયા, 95માંથી 5 માઇનસ થયા. હવે 90માંથી આપણે કેટલા માઇનસ કરીશું? 7. એ જ ક્રમમાં એકી સંખ્યા ઉમેરી અહીંયા એકી સંખ્યા બાદ થાય છે. તો 90માંથી આપણે 7 બાદ કરીશું તો 85 તો ના વધે, કારણ કે 90માંથી 5 બાદ કરીએ તો 85 વધે. 90માંથી 7 બાદ કરીએ તો 83 એટલે 83. એ 83 એ આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ અહીંયા એક બીજું ઉદાહરણ આપેલું છે 12.
14, 18 અને 24. આ રકમને પણ આપણે ધ્યાનથી જોઈશું. શ્રેણીમાં મેં હમણાં જ તમને સમજાવ્યું કે સૌથી પહેલાં શું જોવાનું કે સંખ્યા ચડતા ક્રમમાં જાય છે કે ઉતરતા ક્રમમાં જાય છે. તો અહીંયા સંખ્યા એક પછી એક મોટી આવે છે એટલે કે ચડતા ક્રમમાં જાય છે. તો 12 કરતાં 14 મોટા છે, 14 કરતાં 18 મોટા છે અને 18 કરતાં 24 મોટા છે. તો કઈ રીતે આ શ્રેણી જોડાયેલી છે તો જોઈએ. તો 12 માં 2 ઉમેર્યા તો 24, 14 માં 4 ઉમેર્યા તો 18, 18 માં 6 ઉમેર્યા તો 24, તો 24 માં આપણે કેટલા ઉમેરવાના? ઓહો, આ તો બધી બેકી સંખ્યાઓ છે ભાઈ. 2, 4, 6 અને 8. તો હું 24 માં 8 ઉમેરી તો શું જવાબ આવશે? 24 માં 8 ઉમેરી તો આપણો જવાબ આવશે 32. 32 ક્યાં આપેલા છે ભાઈ? એ વિકલ્પમાં નથી આપેલા, બીમાં પણ નથી આપેલા, સીમાં પણ નથી આપેલા. તો ડી વિકલ્પમાં આપણો જવાબ આપેલો છે 32. તો 32 ઇટ અવર રાઈટ આન્સર. ચલો, એવું જ આગળ એક બીજું ઉદાહરણ આપેલું છે. 91, 93, 97, 103, 111. એ સંખ્યાને આપણે સમજીએ. મેં પહેલાં જ કીધું એમ ફરી વારંવાર તમને કહું છું કે સંખ્યા ચડતા ક્રમમાં જાય છે કે ઉતરતા ક્રમમાં, એ પહેલું આપણે જોવાનું છે. અહીંયા સંખ્યા ચડતા ક્રમમાં જાય છે કારણ કે દરેક સંખ્યા એકબીજા કરતાં આપણને મોટી આપેલી છે. તો 91 માં 2 ઉમેર્યા, 93 માં 4 ઉમેર્યા, 97 માં 6 ઉમેર્યા. ઓહો, આ તો બેકી સંખ્યાઓ છે ભાઈ. 2 ઉમેર્યા, 4 ઉમેર્યા, 6 ઉમેર્યા. હવે 8 ઉમેર્યા તો હવે શું ઉમેરવાના? અરે 10 ઉમેરવાના યાર. તો 111 માં આપણે 10 ઉમેરીશું તો શું જવાબ આવશે? 121. 121 આપણા ઓપ્શનમાં ક્યાં આપેલો છે? આ રહ્યો 121. તો આપણો સાચો જવાબ આવશે 121. હવે એનાથી આગળનું એક બીજું ઉદાહરણનો આપણે અભ્યાસ કરીએ. 60, 58, 54 અને 48. હું વારંવાર હજી ફરી કહું છું કે સંખ્યા ચડતા ક્રમમાં જાય છે કે ઉતરતા ક્રમમાં, એ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે જોઈએ છે તો સંખ્યાનો ક્રમ ઘટે છે, પણ કેવી રીતે ઘટે છે? તો 60 માં 2 માઇનસ થયા, 58 માં 4 માઇનસ થયા, 54 માં 6 માઇનસ થયા. ઓહો, આ તો સંખ્યા બેકી છે, પણ અહીંયા તો ઉમેરો થતો હતો, અહીંયા ઘટાડો થાય છે. તો 2 બાદ કર્યા, 4 બાદ કર્યા, 6 બાદ કર્યા, 6 પછીની બેકી ક્રમિક સંખ્યા આપણી આવે છે 8. તો હું 48 માંથી 8 બાદ કરીશ તો 50 તો ના આવે ભાઈ. એ તો 48 માંથી 2 બાદ કરી, 48 માં તો 2 ઉમેરીએ તો 50 આવે, 45 પણ ના આવે, 46 પણ ના આવે. 48 માંથી આપણે 8 બાદ કરીએ એટલે આપણો સાચો જવાબ આપણને મળશે 40. ચલો, હવે એનાથી આગળ અહીં થોડું અલગ આપેલું લાગે છે. 5, 6, 8, 11 અને 25. મેં કહ્યું એમ સૌથી પહેલા શું જોવાનું દરેક વિદ્યાર્થીઓ? શું જોવાનું? ઓકે, ચડતો ક્રમ અથવા તો ઉતરતો ક્રમ. અહીંયા સંખ્યા મોટી થાય છે. 5 કરતાં 6 મોટા, 6 કરતાં 8 મોટા, 8 કરતાં 11 મોટા, 11 કરતાં 15 મોટા. તો મને એટલી તો ખબર પડી જ જવાની કે મારો જે જવાબ આવશે એ 15 કરતાં તો મોટો જ આવશે, કારણ કે સંખ્યા ચડતા ક્રમમાં જાય છે. તો કઈ રીતે ચડતા ક્રમમાં જાય છે, કઈ સિરીઝમાં ચાલે છે, કયા નિયમને અનુસરે છે, એ આપણે ધ્યાન રાખવાનું છે. તો ચલો, 1 ઉમેર્યો, 2 ઉમેર્યા, 3 ઉમેર્યા, 4 ઉમેર્યા. ઓહો, આ તો લાઈનસર ઉમેરેલું જ છે ભાઈ. 1 ઉમેર્યો, 2 ઉમેર્યા, 3 ઉમેર્યા, 4 ઉમેર્યા. હવે મારે કેટલા ઉમેરવાના? 15 માં મારે ઉમેરવાના આવશે 5. હું 15 માં 5 ઉમેર્યું એટલે મારો જવાબ આવશે 20. ચલો, આગળ એક બીજું ઉદાહરણ. 121, 122, 124, 127 અને 131. હવે શું પહેલું છે કીધું એમ ચડતો ક્રમ ઉતરતો ક્રમ, તો અહીંયા ચડતા જ ક્રમમાં રકમ જાય છે. તો 1 ઉમેર્યું, 2 ઉમેર્યા, 3 ઉમેર્યા, 4 ઉમેર્યા. હવે મારે ઉમેરવાના આવશે કેટલા? 5. તો 5 ઉમેરીશું તો આપણો જવાબ આવશે 136. ચલો, હવે 3, 7, 11, 15 અને 19. અહીંયા શું થયેલું છે?
તો સંખ્યા તો ચડતા જ ક્રમમાં આગળ વધે છે, પણ કયા ક્રમમાં વધે છે, કઈ રીતે વધે છે, કયા નિયમને અનુસરે છે? તો 3 કરતાં 4, 3માં 4 ઉમેર્યા, 7માં પણ 4 ઉમેર્યા, 15માં 4 ઉમેર્યા. ઓહો, અગાઉ તો આપણે જોયું તો એકી સંખ્યા ઉમેરતા હતા, પછી બેકી સંખ્યા ઉમેરી. અહીં તો બધું સરખું ઉમેરેલું છે ભાઈ. 4 4 4, તો અહીંયા પણ 4 જ ઉમેરેલા છે. તો મારે 19માં પણ કેટલા ઉમેરવાના આવશે? 4, કારણ કે અહીંયા સમાન સંખ્યા ઉમેરેલી છે. 19માં હું 4 ઉમેરીશ એટલે મારો જવાબ આવશે 23, 23. ચલો આગળ એક બીજું ઉદાહરણ આપણે લઈએ. 90, 87, 84, 81 અને 78. તો અહીંયા શું છે? તો અહીંયા આપણે જોઈએ કે સંખ્યા ચડતા ક્રમમાં નથી જતી, પણ સંખ્યા ઉતરતા ક્રમમાં જાય છે. સંખ્યા નાની થાય છે, પણ કયા નિયમને અનુસરે છે? એકી સંખ્યાને અનુસરે છે, બેકી સંખ્યાને અનુસરે છે, સમાન સંખ્યા છે કે શું છે? તો જોઈએ. અહીંયા 90માંથી 3 ઓછા કર્યા તો 87, 87માંથી 3 ઓછા કર્યા તો 84, 84માંથી 3 ઓછા કર્યા તો 81 અને 81માંથી 3 ઓછા કર્યા તો 78. ઓહો, આ તો બધી લાઇનસર ક્રમિક સંખ્યા નથી, પણ સમાન સંખ્યા બાદ કરેલી છે. 3 બાદ કર્યા, 3 બાદ કર્યા, 3 બાદ કર્યા, 3 બાદ, તો 78માંથી 3 બાદ કરી તો મારો જવાબ આવશે 75. આ 4 ઓપ્શનમાં મારો જે બી વિકલ્પમાં 75 આપ્યો છે એ મારો સાચો જવાબ કહેવાય. અહીંયા એક થોડા અલગ પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે. આ પણ એક બૌદ્ધિક યોગ્ય કસોટીની અંદર એક પેટર્ન પૂર્ણ કરવાની આવતી હોય છે. તો આ પેટર્ન કયા ક્રમમાં અનુસરે છે, કયા નિયમને લાગુ પડે છે, એને આપણે થોડી સમજીશું. તો અહીંયા એક પેટર્ન આપેલી છે એ જોઈએ. અહીં બી લખ્યો છે, અહીં ડી લખ્યો છે, અહીંયા એફ લખ્યો છે, અહીં જે, અહીં એલ અને અહીંયા એન, અહીં પી, અહીંયા આર અને અહીંયા ખાલી જગ્યા. આ જવાબ આપણે શોધવાનો છે. જ્યારે પેટર્નનો દાખલો આપણે ગણતા હોઈએ ત્યારે શું કરવાનું? પહેલા પેટર્નની અંદર જે નિયમ લાગુ પડ્યો હોય, બીજી પેટર્નમાં જે નિયમ લાગુ પડ્યો હોય એ જ નિયમ આપણે ત્રીજી પેટર્નમાં લાગુ પડવો પડશે. તો બી, એબીસીડી દરેક વિદ્યાર્થીઓને આવડતી જ હોય છે, તો આપણે એબીસીડીને લાઇનસર બોલીશું. તો બી, અહીંયા ડી લખ્યો છે એટલે સી છોડી દીધો છે, ડી લખ્યો છે, ઈ છોડીને એફ લખ્યો છે, અહીંયા જે, કે છોડીને એલ લખ્યો છે, એમ છોડીને એન લખ્યો છે, તો અહીંયા પી, ક્યુ છોડીને આર લખ્યો, તો અહીંયા એસ, તો એસ પછી શું આવે? તો ટી. તો ટી ક્યાં આપેલો છે? અહીંયા તો ઓ આપેલો છે, અહીંયા એસ આપેલો છે, અહીંયા ટી. તો ટી ઇઝ અવર રાઈટ આન્સર. તો આ પેટર્નની અંદર આવી કોઈ પણ પેટર્ન પૂછાય તો પહેલી અને બીજી પેટર્નમાં જે નિયમ લાગુ પડતો હોય આગળની પેટર્નને આપણે લાગુ પાડવો પડશે. અહીંયા એક અલગ પ્રકારની પેટર્ન આપેલી છે. સામ સામે સંખ્યા લખી છે કે 2ના સામે 4 લખ્યા છે, 5ના સામે 25 લખ્યા છે, 6ના સામે 36 લખ્યા છે, તો 3ના સામે શું આવે? તો બરાબર આપણે પહેલાં ધ્યાનથી જોવાનું કે 2ના સામે 4 લખ્યા, 5ના સામે 25 લખ્યા, 6ના સામે 36 લખ્યા, તો 3ના સામે શું આવશે? તો જોઈએ. તો આપણને ઘડિયા તો પાકા આવડતા જ હોય છે ભાઈ. 5 પંચ્યા 25, 5ને 5 ગુણ્યા, 6 36 એટલે 6 ગુણ્યા, 2 દુ 4, તો 3 ને આપણે 3 વડે ગુણીશું, 3 તરી 9. પણ અહીંયા જો ઉતાવળમાં ભૂલથી કોઈ 3 દુના 6 ન કરી દે, આપણે 3 તરી 9, આપણો ઓપ્શન આવશે 9. ચલો નેક્સ્ટ. અહીંયા એક અલગ પ્રકારની ત્રિકોણમાં કેટલીક ત્રિકોણની અંદર રહેલી સંખ્યા શોધવાની છે. આ એક અલગ પ્રકારની પેટર્ન છે, પણ એ પેટર્નને આપણે સમજીશું. તો પહેલી પેટર્ન અને બીજી પેટર્નમાં કયો સંબંધ છે એ જ સંબંધ આપણે ત્રીજી પેટર્નમાં પણ લાગુ પાડવાનો છે. તો અહીંયા 5 લખ્યા છે, અહીંયા 6 લખ્યા છે અને અહીંયા 10 લખ્યા છે અને વચ્ચે લખ્યા છે 21. અહીંયા 4 છે, અહીંયા 5 છે, અહીંયા 6 છે, વચ્ચે લખ્યા છે 15. અહીંયા 10 છે, અહીંયા 11 છે ને
નીચે લખ્યા છે 9 અને ય શોધવાની છે, આપણે જવાબ શોધવાનો છે. તો શું કરીશું? તો આવી પેટર્ન પૂછાય ત્યારે દરેક પ્રકારના નિયમો લાગુ પડવાના. પહેલાં આપણે સૌ પ્રથમ શું વિચારી લેવાનું? સરવાળાનું વિચારી લેવાનું કે ફરતે ત્રિકોણ આપ્યો છે, ત્રણેય રકમનો સરવાળો કેટલો થાય છે એ જોઈ લઈએ પહેલાં. જો એ ના થતું હોય તો આગળ બીજું વિચારવું પડે આપણે. તો અહીંયા 5 છે, 5 ને 6 11, 11 ને 10 21. ઓહો, આ તો સરવાળો કરેલો છે ભાઈ ત્રણેય સંખ્યાનો. 4 અને 5 9, 9 ને 6 15. અહીંયા પણ સરવાળો કર્યો છે. તો આ રકમમાં મારે સરવાળો જ કરવો પડે. 10 ને 11 21, 21 ને 9 કેટલા થાય? 30 થાય. 30 ઓપ્શન. આ તો 31 છે, આ તો 35 છે, આ રહ્યો મારો 30 ઓપ્શન. એટલે અહીંયા મારો જવાબ આવશે 30. ચલો, અહીંયા એક ABCD ની સિરીઝ આપેલી છે. ABCD તો બધાને આવડે જ છે ભાઈ, ખબર જ છે આપણને. તો A પછી C પછી F પછી J, તો ખાલી જગ્યા. તો કઈ રીતે લખેલું છે આ? તો એ અહીંયા હું સાઈડમાં એક ABCD લખી દઉં છું, જેનો તમે અભ્યાસ કરી લો. ABCDEFGHIJKLMNOPQRSTUVWXY અને Z. અહીંયા આપણને પહેલો અક્ષર આપ્યો છે A. તો અહીંયા આપણે જોઈશું. તો એના માટે આપણે ABCD અહીંયા બોર્ડ ઉપર લખેલી છે. તો જોઈએ, A B છોડીને C લીધો, D અને F E છોડી દીધી અને F લીધો, એટલે અહીંયા એક અક્ષર છોડ્યો, અહીંયા બે અક્ષર છોડ્યા. F પછી J લીધો, તો F G H I, તો 3 અક્ષર છોડ્યા. તો જે આવ્યો. હવે આપણે કેટલા અક્ષર છોડવાના? પહેલાં એક અક્ષર છોડ્યો, પછી બે અક્ષર છોડ્યા, પછી 3 અક્ષર છોડ્યા. તો હવે મારે કેટલા અક્ષર છોડવાના છે? 4. તો K L M અને N હું 4 અક્ષર છોડીશ, એટલે મારો જવાબ આવશે O. તો O અહીંયા કયા ઓપ્શનમાં આપેલો છે? બી ઓપ્શનમાં આપણને O આપેલો છે. O એ આપણો સાચો જવાબ છે. હવે એક આગળનું ઉદાહરણ. 5 2 10 4 2 8, તો 3 6 ખાલી જગ્યા અથવા શું શોધવાનું છે એનો પ્રશ્નાર્થ ચિહ્ન આપણને આપેલું છે. તો આ તો હાવ સિમ્પલ દાખલો છે ભાઈ. 5 દુ 10, આ બંનેનો મલ્ટિપ્લિકેશન કરેલું છે, ગુણાકાર કરેલો છે. 4 દુ 8, તો 3 6 ખાલી જગ્યા, તો 3 6 થાય 18. 18 કયો ઓપ્શન છે આપણો? આ રહ્યો આપણો 18 ઓપ્શન. તો 18 એ આપણો સાચો જવાબ બનશે. આજે આપણે શ્રેણી શીખ્યા, પેટર્ન શીખ્યા અને શ્રેણીમાં પણ જુદા જુદા પ્રકારના દાખલા શીખ્યા. મને વિશ્વાસ છે કે દરેક વિદ્યાર્થીઓ આગળની પ્રેક્ટિસ પણ કરશે અને આ દાખલા બરાબર સમજ્યા હશે. હવે આપણે નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી બાય, ગુડ બાય, ટાટા.